નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં માતાજીના દર્શન માટે 50,000થી વધુ ભક્તોની ભીડ ઉમટી છે। પરોઢીએ 5 વાગ્યાથી મંગળાના દર્શન શરૂ થયા, જેમાં ભક્તો ગત રાત્રિથી જ મંદિર પરિસરમાં જયઘોષ સાથે રાહ જોતા હતા અને સવારે મંદિર ખુલતાની સાથે જ જયઘોષના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે। તો અંબાજીના દ્રશ્યો વહેલી સવારના દ્રશ્યો, જ્યાં 5 વાગ્યાથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે મહાકાળીના દર્શન કરવા માટે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। હૈયેથી હૈયો દળાય તેટલી ભીડ પાવાગઢમાં જોવા મળી રહી છે। લગભગ 50,000 જેટલા ભક્તો આજના દિવસમાં મહાકાળીના દર્શનાર્થે પાવાગઢમાં ઉમટી પડ્યા છે। તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર। આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે, ત્યારે પાવાગઢમાં પણ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। શું વિગતો છે? પ્રારંભ થયો છે। આજે વહેલી સવારથી જ જે પહેલા નોરતાના મંગળા આરતીના તેમજ દર્શન માટે હજારો ભક્તોએ ભીડ જમાવી છે। ગઈકાલે મોડી રાતથી જ પાવાગઢ ડુંગર ઉપર જે મંદિર છે તેનું પરિસર છે તેમજ પરિસરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હજારો દર્શનાર્થીઓ ત્યાં પાર નાખીને બેઠા હતા, રાહ જોતા હતા કે માતાજીના મંદિરના કપાટ ખુલે અને મંગળાના દર્શન થાય। પહેલા નવરાત્રના પ્રભાતના દર્શન તેમને થઈ શકે અને આજે સવારે 5 વાગે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે માતાજીના જયઘોષ સાથે હજારો ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। ભક્તોનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે અને પહેલા નોરતાના દર્શનનો હજારો ભક્તો અત્યારે પણ લાભ લઈ રહ્યા છે। કૃષ્ણા જી કેયુર, આટલી મોટી માત્રામાં ભક્તો પહોંચી ચૂક્યા છે ત્યાં મહાકાળીના દર્શન કરવા માટે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરાઈ છે? જી બિલકુલ, મંદિર પ્રશાસન દ્વારા આ જે હજારો અને આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આવશે ત્યારે નિર્વિઘ્નપણે આ તમામ ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ શકે તેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બેરિકેડ્સ ઉભા કરવામાં આવ્યા છે, થોડા જથ્થામાં દર્શનાર્થી આગળ વધારવામાં આવે છે। તે ઉપરાંત સતત સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવે છે તથા પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સહેજ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે અને માતાજીનું જે મંદિર પરિસર છે ત્યાં બેરિકેડ કરીને ભક્તો એક કતારબંધ રહીને જ માતાજીના દર્શન માટે આગળ વધી શકે તેની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર કેયુર સમગ્ર માહિતી આપવા માટે।